હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. તો આજે આપણે બનાવીશું તુવરના ટોઠા. જે તુવરના ટોઠા તો આપણે કોઈ પણ સિઝનમાં બનતા જ હોય છે, પણ જે શિયાળામાં તુવરના ટોઠા બને છે તે ખૂબ જ સ્પેશિયલ હોય છે. તો આપણે બનાવીશું આજે તુવરના ટોઠા. મારી જ રેસીપી તમને ગમતી હોય તો લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચલો શરૂ કરીએ રેસીપી. સૌ પહેલાં મેં અહીંયા 250 ગ્રામ તુવર લીધી છે, જે ઓવરનાઇટ પલાળી લીધી હતી ને બાફી લીધી છે. મેં અહીંયા 6 થી 7 સીટીમાં તૈયાર થઈ ગઈ છે. મેં એક કણથી તુવરના ટોઠા કાઢ્યા છે, જે મારા બાળકો માટે. આ રીતે પણ તમે બાળકોને આપો તો ખૂબ જ હેલ્ધી હોય છે. સૌ પહેલાં આપણે વંગાર કરીશું. તુવરના ટોઠા તૈયાર થઈ ગયા છે બફાઈને. તો તમે વંગારમાં ખડા મસાલા એડ કરી જીરું, તજ, લવિંગ, તેજપત્તા, હિંગ અને નાની 2 ડુંગળી અને મરચાં સમારીને અહીંયા લીધા છે. ડુંગળી અને મરચાં સારી રીતે ચડી જાય એટલે હું અહીંયા લીલું લસણ, તમે જેટલી તુવર લીધી છે એટલું જ આમાં લીલું લસણ જોશે, તો જ આપણા તુવરના ટોઠા પરફેક્ટ બનશે. તો હું અહીંયા જેટલી તુવર લીધી હતી 250 ગ્રામ, તો 250 ગ્રામ મેં અહીંયા લસણ લીધું છે, લીલું લસણ. લીલું લસણ નાખવાથી તુવરના ટોઠાનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે અને ખૂબ હેલ્ધી હોય છે. પછી મેં અહીંયા એક મોટું ટામેટું મેશ કરીને લીધું છે. ગ્રેવી નથી એડ કરવાની આની અંદર આપણે. પછી મસાલા કરીશું: હળદર, મરચું, ધાણા જીરું પાવડર, કશ્મીરી લાલ મરચું કલર માટે મેં એડ કર્યું છે. અહીંયા તે મસાલો બધો તેલમાં સારી રીતે ચડી જાય, તેલ છૂટું પડે એટલે આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે આની અંદર એડ કરીશું તુવર, જે મેં બાફીને કાઢીને રાખેલી છે. તો આ રીતે તમે તુવરને એડ કરી દેશો. આ રીતે ટોઠા તમે જરૂરથી ટ્રાય કરજો, જે ખૂબ જ સરસ બને છે, જે આપણે બહારથી ટોઠા લાવીને ખાઈએ છીએ શિયાળામાં. હવે આપણે આની અંદર કોઈ બીજો મસાલો નહીં, પણ કિચન કિંગ ગરમ મસાલો જ એડ કરીશું 1 ચમચી અને એડ કરી દીધું છે. અને આની અંદર તમે ગળપણ ખાતા હોય તે રીતે ગોળ થોડું એડ કરશો તો ખૂબ જ સરસ ટેસ્ટ આવશે આનો. તમે જોઈ શકો છો આપણા ટોઠા બનીને તૈયાર થઈ ગયા છે. તો આની અંદર હવે આપણે લીલા દાણા ઉમેરી અને સર્વ કરીશું. તો રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ. આ ટોઠા તમે બ્રેડ સાથે, રોટલી સાથે ખાઈ શકો છો. ઘણા લોકો તો આ રીતના ટોઠા એકલા પણ ખાતા હોય છે. તો તમે પણ ટ્રાય કરજો. થેન્ક યુ સો મચ.